અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોનો મુદ્દો હજી ઉકેલાયો નથી। 2 દિવસ પહેલા નગરપાલિકા સાથે થયેલી સમજૂતી બાદ હડતાલ પાછી ખેંચાઈ હતી, પરંતુ આજે ફરી મામલો ગરમાયો છે। નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ બાહેંધરી પત્રમાં આવતા નવેમ્બરમાં કામદારોને છૂટા કરવાના ઉલ્લેખ બાદ કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કામદારોનો આક્ષેપ છે કે નગરપાલિકા છેતરપિંડી કરી રહી છે। સફાઈ કામદારો એકઠા થઈને પ્રાંત કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। હવે તેઓએ ચેતવણી આપી છે કે 20મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવવાના છે, ત્યારે વાલ્મીકી સમાજના આગેવાનો પીએમ સમક્ષ સીધી રજૂઆત કરશે। કહેવાનું તો એ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આજે એક મજબૂરી છે ભારત જેવા લોકશાહી દેશમાં કે સફાઈ કામને લઈને આંદોલન કરવું પડે છે। આ આંદોલન કરવાનું મુખ્ય હેતુ કે હમણાં જે 17 તારીખે આપણા વડાપ્રધાનનો જન્મદિવસ હતો, એ દિવસ નિમિત્તે કાંઈક ને કાંઈક કોકને સોગાત આપવામાં આવી છે, પણ રાજુલામાં એનું ઊંધું છે કે વડાપ્રધાનના જન્મદિવસે સફાઈ કામદારને છેતરપિંડી કરી એનું આંદોલન ખતમ કરી ને એને બાંયધરી આપવાના બદલે આ લોકોને કામમાંથી છૂટા કરવાના, તેમજ આની પાસે માફીપત્ર મંગાવી અને આ લોકોનું હાવ અસ્તિત્વ પૂરું કરી નાખવાની જે તજવીજ કરવામાં આવી છે, ખરાબ કરવામાં આવી છે ને એના વિરોધમાં આવેદનપત્ર છે। હવે જ્યાં લગી આ લોકોની માંગણી સંતોષાશે નહીં કે ખાતરીબંધ પૂર્વક કોઈ જવાબ નહીં મળે ત્યાં લગીની અચૂક હડતાલ પર અત્યારે વાલ્મીકી સમાજ ઉતરી ગયો છે। આગામી શું રણનીતિ? આગામી રણનીતિમાં એ જ કે સરકાર સુધી આ લોકોનો નબળા વર્ગનો અવાજ પહોંચે કે સાહેબ સફાઈ કામ જેવા લડત આ લડવી પડે। ખરેખર પહેલાં તો આપ સરકારને ડૂબી મરવું જોઈએ, કારણ કે આનો મુદ્દો કોઈ નથી। આને પેટ ભરવા માટેની એક રોજી માટેનો મુદ્દો છે। આનો મુદ્દો કોઈ બંગલા માટેનો નથી, આનો મુદ્દો કોઈ ગાડી માટેનો નથી। આને એમ છે કે અમારા 3-4 બાળકોનું ભરણ પોષણ થાય એ માટે અમને મિનિમમ 10,000 થી 11,000 વેતન મળી રહે। જો આ સરકાર એ પૂરું ન પાડી શકતી હોય તો ખરેખર આ સરકારને કોઈ પણ લોકહિતમાં ચર્ચા કરવાની કે વાતો કરવાની ખરેખર શરમ આવવી જોઈએ। હતા તેનું 17 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું, તો એ આંદોલનમાં એવું થયું કે વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ હોય તે નિમિત્તે આંદોલન ન દેખાય, આંદોલનમાં કોઈ ઉગ્ર વાતાવરણ ન બને તે માટે આંદોલનને ખતમ કરવા માટે આ ભાજપની બોડી દ્વારા આંદોલનને ખતમ કર્યું અને અમારા જે આગેવાનો હતા તેને પણ એક લોલીપોપ આપવામાં આવી કે તમારા તમામ કામદારોને અમે રેગ્યુલર વારામાં લઈ લેવી છીએ અને જે કામદાર જે કાયમિક છે, રોજમદાર છે એને કાયમિક કરીશું। આવી લોલીપોપ આપીને સવારે એક અરજી આપી કે તમે માફીપત્ર માંગો। એ માફીપત્રમાં ક્લીન લખેલું છે કે તમારે 15-11થી ઘરે બેસી જવાનું છે, કોઈ આંદોલન કરવાનું નથી, અમે તમને છૂટા કરવી જોઈએ। તો આ બાબતને લઈને અમે વડાપ્રધાન આવતા હોય ત્યારે ભાવનગર ખાતે 20 તારીખે તો અમે ગુજરાતમાંથી સમાજના દરેક લોકો, વાલ્મીકી સમાજના જે વડાપ્રધાનશ્રીએ પગ ધોયા છે એ બાબતે અમે અમારા અધિકાર માંગવા માટે જવાના છીએ, અમારી રજૂઆત કરવા માટે ભાવનગર ખાતે જવાના છીએ ગુજરાતમાંથી વાલ્મીકી સમાજ।